પ્રકરણ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને આ મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ. 3. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. 4. તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો. 5. દ્વીપ સમૂહો. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના 2 મુખ્ય વિભાગ પડે છે. 1. ઉત્તરનો હિમાલયીય પર્વતીય પ્રદેશ. 2. પૂર્વ હિમાલય. 1. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. તેને તિબ્બતમાં સાગર મથ્થા પણ કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કે-સ્ક્વેરનો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. એ પૈકી બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર, જે ચીનમાં છે, તે પણ આ હારમાળામાં આવેલું છે. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય એટલે કે હિમાચલ શ્રેણીની હારમાળા કહે છે. આશરે 80થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. ડેલહાઉસી, ધરમશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. ગંગોત્રી, યમનોત્રી,
બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે. શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. તે 10થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે. તે કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહી છે અને સ્થાનિક ભાષામાં તેને દુન કહે છે, જેમ કે દેહરાદૂન, પાટલીદુન, કોથરીદુન વગેરે. 2. પૂર્વ હિમાલય. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે વધુ પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. તેમાં પતકાઈ અરુણાચલમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં અને લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનીયોમાં હારમાળા સાથે છે. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે. 2. ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓએ કાંપ પાથરીને કરી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ છે. તેના કોઈપણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. દોઆબ એટલે દો એટલે બે અને આબ એટલે જળ. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ કહે છે. પંજ વત્તા આબ. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે.
ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. 1. ભાબર 2. તરાઈ 3. બાંગર 4. ખદર. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. મેદાનોના જૂના કાંપને બાંગર કહે છે. નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનોનો નવો કાંપ ખદર કહેવાય છે. 3. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, શોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ ઉચ્ચ પ્રદેશની 3 બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 વિભાગો પડે છે. 1. માળવાનો ઉચ્ચ પ્રદેશ. 2. દખણનો ઉચ્ચ પ્રદેશ. 1. માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે, તો શોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. 2. દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે. તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખે છે
અને કેરળ તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય રીતે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. જો કે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે, તે તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. આને પૂર્વ ઘાટ કહે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતાં દખ્ખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. 4. તટીય મેદાનો. દરિયા કિનારાના મેદાન. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં તે મોટાભાગે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડખાબડ છે અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહે છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટાભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે, જે સમુદ્ર તળના ઊંચકાવથી બનેલી છે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસયોગ્ય સંજોગો પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે, જેમાં મુંબઈ તથા માર્મગોવાનો સમાવેશ થાય છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્ચજળ એટલે કે બેક વોટર્સ જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે. ઉત્તરે ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. 5. દ્વીપ સમૂહો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળા દ્વીપોને અટોલ કહે છે. અન્ય દ્વીપ સમૂહોમાં બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. આમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. વિદ્યાર્થી મિત્રો, આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે અને વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં આવે છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ વિવિધ ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે, જેના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિપુલ જળરાશિ ધરાવતી નદીઓના ઉદ્ભવસ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે.
ખડક. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે. છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગ પડે છે. 1. અગ્નેય ખડકો. 2. પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો. 3. રૂપાંતરિત ખડકો. 1. અગ્નેય ખડકો. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોને મેગ્મા કહે છે. સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી તેમને અગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા. તેથી તેને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે. અગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. 2. પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે એટલે કે દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે. જેના ઉદાહરણોમાં ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂના ખડક અને કોલસો પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી મળે છે. 3. રૂપાંતરિત ખડકો. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે અગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસપહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. ખનિજો. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો અગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે ખનિજો પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે ખનિજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી.
તેમનું સામાન્ય વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. 1. ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો. અ. કિંમતી ધાતુમય ખનિજો જેવી કે સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે. બ. હલકી ધાતુમય ખનિજો જેવી કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. ક. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે. ડ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો જેવા કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. 2. અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો. ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરે. 3. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ વિશે આ કોઠા ઉપરથી માહિતી મેળવીએ. ક્રમ: ખનિજ, રાજ્યો. 1. લોખંડ. ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ. 2. મેંગેનીઝ. કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. 3. તાંબુ. ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. 4. બોક્સાઇટ. ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. 5. સીસું. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત. 6. અબરખ. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ. 7. ચૂના ખડક. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ. જમીન અને તેનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે.
જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. ભારતમાં જમીનના પ્રકારો. ભારતની જમીનને આ મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1. કાંપની જમીન. 2. કાળી જમીન કે રેગુર જમીન. 3. રાતી જમીન. 4. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. 5. પર્વતીય જમીન. અને 6. રણ પ્રકારની જમીન. 1. કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે. એક ખદર અને બીજી બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. 2. કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. 3. રાતી જમીન. અગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. 4. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. 5. પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ,
હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. 6. રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોના ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે.